પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ અલકાપુરી દ્વારા પવિત્ર યુગલોના સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વયં નિરંકાર પરમાત્મા શિવ પ્રજાપિતા બ્રહ્મતન દ્વારા જ્ઞાન અને યોગ શીખવાડી રહ્યા હોય તેવામાં એક ઓળખ શ્રીમંત પ્રભુપ્રસાદ મેળવી છે। ઘરગૃહસ્થમાં રહી જીવન કમળપુષ્પ સમાન પવિત્ર બ્રહ્મચારી જીવન બનાવ્યું। આજના સમાજ માટે એક ચેલેન્જ એટલે કે એક ઉદાહરણ છે। પવિત્ર યુગલોનું સન્માન સમારોહ 2025 કાર્યક્રમ અલકાપુરી વડોદરા સબઝોન દ્વારા પવિત્ર જીવન યાત્રા મહોત્સવ 2025 અંતર્ગત પવિત્ર યુગલ સન્માન સમારોહ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સ્વયં જેમાં યુગલોને મુંગટ બેજ સહિતના શ્રૃંગાર પહેરાવવામાં આવ્યા હતા અને સ્વાગત છડીથી સ્વાગત કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં માઉન્ટ આબુથી બ્રહ્મકુમારી ઉષા દીદી, બ્રહ્મકુમારી પૂર્ણિમા દીદી, બ્રહ્મકુમારી નેહા દીદીએ આશીર્વચન આપ્યા હતા। આ સાથે અમદાવાદ, ગોધરા, હાલોલ, ડભોઈ સહિત ઝોનમાંથી ઇન્ચાર્જ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સાથે જ પધારેલા મહેમાનો અને દીદીઓના સ્વાગતમાં બહેનો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સ્વાગત ગીત રજૂ કરાયું હતું। ઓમ શાંતિ। પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય તરફથી આજે વિશેષ પાદરામાં સ્થિત ગ્લોબલ રિટ્રીટ પેલેસ ની અંદર એક વિશાળ કાર્યક્રમનું આયોજન થયું છે અને એક વિશેષ એટલા માટે છે કે આજે પવિત્ર યુગલ સન્માન સમારોહ છે। 500 યુગલ એટલે કે 1000 વ્યક્તિ જેઓએ પોતાના જીવનની અંદર આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કર્યું છે, પોતાના જીવનમાં શુદ્ધ અન્ન અને સાદું જીવન એનું વ્રત ધારણ કર્યું છે, એવા યુગલોનું સન્માન સમારોહ રાખવામાં આવ્યો છે। તો આજે બધાને જ એટલું સન્માન આપીને શૃંગારિત કરવામાં આવ્યું છે। મુગટથી, ખેસથી, બેજથી, સ્વાગત છડીથી એ લોકોનું સન્માન કરવામાં આવ્યું છે અને આ કાર્યક્રમની અંદર આબુથી વિશેષ બ્રહ્મકુમારી ઉષા દીદી જે ઇન્ટરનેશનલ મોટિવેશન સ્પીકર છે તેઓ પણ આવ્યા છે। અમદાવાદથી મણિનગર સબઝોનના ઇન્ચાર્જ નેહા દીદી પણ આવ્યા છે। નડિયાદ સબઝોનના ઇન્ચાર્જ પૂર્ણિમા દીદી પણ આવ્યા છે। ડભોઈથી જ્યોતિ દીદી, ગોધરાથી સુરેખા દીદી, વડોદરાના મીના દીદી, આ બધા જ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સુચારુ રૂપથી ચલાવવામાં આવ્યું। કાર્યક્રમનું કોઓર્ડિનેશન વિશેષ આબુથી પધારેલ બ્રહ્મકુમાર વિવેકભાઈએ કર્યું, જે પોતે કવિ છે અને બહુ સુંદર રીતે